તાજેતરમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે તમામ ખેડૂતોના તમામ સર્વે નંબરનો ફાર્મર રજિસ્ટરી કરાવવાનો. એ ફાર્મર રજિસ્ટર કરવા માટે ગામડાની અંદર વીસીઓ કોઈ કામ કરવા માટે તૈયાર નથી. તો તમામ ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને તમામના સ્થાનિક ધારાસભ્યોને વિનંતી કરવી છે કે એક વીસીથી આ રજિસ્ટ્રેશન થવું શક્ય નથી. આની છેલ્લી તારીખ 25 નવેમ્બર છે, એ સુધી પૂરું નહીં થાય તો આ બાબતે તમામ ગ્રામ પંચાયતની અંદર 5 સારા ભણેલા ગણેલા ઓપરેટરોની નિમણૂક કરવામાં આવે, એમને કોમ્પ્યુટર આપવામાં આવે અને વ્યવસ્થિત રીતે રજિસ્ટ્રેશન કરાવે. કારણ કે એક ખાતેદારના 6 નામ હોય છે, એક તો એના હિસાબે એક ગામમાં 1500 થી 1700 ફોર્મ રજિસ્ટ્રેશન કરવા પડે. વીસી કોઈ કામ કરવાના નથી. તો આ બાબતે તાત્કાલિક અસરથી સરકારે ઘટવું કરવું જોઈએ, સમય લંબાવવો જોઈએ. સમય લંબાવવો પૂરતો નથી, સાથે સાથે ગામડે ગામડે નવા ઓપરેટરની નિમણૂક કરી અને ગામના ખેડૂતોને સહકાર આપવા માટે સરકારે રજિસ્ટ્રેશન કરવા માટે સ્પેશિયલ કામ કરવું પડે. હજી જમીન ધોવાણ, કુદરતી આપત્તિ, પાક નુકસાનીના વળતરના ફોર્મ પણ પૂરા ભરાણા નથી. સેંકડો લોકો બાકી રહી ગયા છે. તો જે લોકો બાકી રહી ગયા છે એમને પણ કુદરતી આપત્તિમાં સમયસરને પૂરું વળતર મળે એ માટે ફરીથી પણ જે ડેટ 10 નવેમ્બર હતી એ ડેટને પણ લંબાવી અને ફરીથી 1 અઠવાડિયાનો સમય આપી જેથી કોઈ બાકી ન રહે. તો ગ્રામ પંચાયતના લોકોને, સ્થાનિક લોકોને વિનંતી કરું છું કે ગામના વીસી હારે બાજવાથી કે સરપંચ હારે બાજવાથી કંઈ વરવાનું નથી. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને, ધારાસભ્યોને અને મુખ્યમંત્રીશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરે કે તમારી સમસ્યાનો ઉકેલ જલ્દી આવે. અંદર ગામડે ગામડે તું મેં કરવાથી કંઈ થવાનું નથી.